પાર્ટીના મહામંત્રી આપણા પ્રમુખ પેલા મહામંત્રી હતા, હવે સરસ કામગીરી ધ્યાનમાં રાખીને એમને પ્રમુખ તરીકે પાર્ટીએ નિયુક્ત કર્યા છે આપણા લાલાભાઈ, આપણા પાર્ટીના તાલુકાના પ્રમુખ રંજીતભાઈ, બંને મહામંત્રી વિક્રમભાઈ, આપણા બાપુ પૂર્વ પ્રમુખ સુભાષભાઈ, આપણા તુલસીભાઈ, ગામના પ્રથમ નાગરિક આપણા સરપંચ સાહેબ બેન, આપણા બધા જ ગુરુજનો, આપણા બધા જ ઉપસ્થિત આપણા આચાર્ય શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો, આપણા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી અને ગામમાંથી પધારેલા બધા જ અલગ અલગ ગામના બધા જ માન્ય સરપંચશ્રીઓ, પાર્ટીના આગેવાનો, બધા જ ઉપસ્થિત આદરણીય બહેનો, વાલા આપણા વિદ્યાર્થીઓ, આજે લાલાભાઈએ જેમ વાત કરી, આપણે બધા સાક્ષી છે. શરૂઆતથી લાલાભાઈ પણ સતત આપણા વિસ્તાર હોય કે તાલુકાના વિકાસની ચિંતા કરતા હતા. આપણી રાજ્યની સરકારે એમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આખા ગુજરાતમાં નક્કી કર્યું કે શિક્ષણ વિભાગની અંદર જ્યારે આપણા દીકરા દીકરીને પ્રાથમિક શાળામાં કે આંગણવાડીમાં જ્યારે એમને પ્રવેશ આપવાનો હોય તો એક શાળા પ્રવેશોત્સવ જેવો કાર્યક્રમ આપણે રાખીએ અને આખું ગામ ભેગું થાય. એક જ દિવસે શાળાની અંદર પ્રવેશ આપવા પાત્ર વિદ્યાર્થીઓ જે દીકરા દીકરી હોય એને એક જ દિવસે પ્રવેશ આપવાનો. નહીં તો ભૂતકાળમાં આપણને ખબર છે કે 1 મહિના 2 મહિના સુધી તો પ્રવેશનું જ ચાલે કે નવું વર્ષ છે, આપણે ચાલો નિશાળમાં મૂકવાના છે, આજે 1 જણ આવે, અઠવાડિયા પછી 2 આવે, પછી આવે, એમ મહિનો 2 મહિનો પ્રવેશનું ચાલે. મોદી સાહેબે નક્કી કર્યું કે આપણે એક જ દિવસે કાર્યક્રમ રાખીએ અને આખા ગુજરાતની અંદર બધી પ્રાથમિક શાળાઓમાં 3 દિવસનો કાર્યક્રમ આપે. એ 3 દિવસની અંદર દરેક ગામની દરેક પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવા પાત્ર બાળકોને એક દિવસે પ્રવેશ આપે અને આગલા વર્ષે જ્યારે શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યારે આખું એનું સર્વે કરે અને સર્વે કર્યા પછી આપણા સાહેબો આની યાદી બનાવે કે હવે નવું વર્ષ શરૂ થશે તો કેટલા દીકરા દીકરી પ્રવેશ આપવા પાત્ર છે. એટલે એ આગલા વર્ષથી એનું સર્વે શરૂ કરે એટલે ગામની અંદર પ્રવેશ આપવા પાત્ર કોઈ બી બાળક પ્રવેશથી વંચિત ના રહે. જેમ લાલાભાઈએ કીધું કે કોઈ દીકરા દીકરી અભણ ના રહે, બધાને અહીંયા પ્રાથમિક શાળામાં પ્રવેશ મળે એવું આયોજન આપણી રાજ્ય સરકાર શિક્ષણ વિભાગે કર્યું છે. અને એના ભાગરૂપે આપણે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ અને એક પ્રકારનો કાર્યક્રમ આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપણા ગામમાં રાખ્યો છે. અને શિક્ષણની બધી જ સુવિધાઓ ભૂતકાળમાં આપણને ખબર છે કે જ્યારે મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી બન્યા એ પહેલાની કેવી પરિસ્થિતિ હતી કે દેશ આઝાદ થયો, અનેક વર્ષો સુધી શિક્ષણની અંદર કોઈ સુવિધાઓ સરકારે આપી નહોતી. આપણને ખબર છે, આપણે ભણતા હતા ત્યારે કોઈ ગામની અંદર સરપંચ સાહેબના ઘરે વિદ્યાર્થીઓને ભણાવે, આપણે ત્યાં આગળ કોઈ મોટું ઝાડ હોય એના નીચે દીકરા દીકરીને બેસાડીને ભણાવે, કોઈ સુવિધા નહીં. આજે તો પ્રાથમિક શાળામાં બધી સુવિધા જે શહેરોની અંદર પ્રાઇવેટ શાળાઓની અંદર ખાનગી શાળાઓમાં સુવિધા મળે એના કરતાં સારી સુવિધા આપણી સરકારી પ્રાથમિક શાળામાં મળે કે બધે સરસ પાકા મકાનો, ત્યાં આગળ જમવાની વ્યવસ્થા, ત્યાં આગળ આપણને સ્કોલરશીપ મળે, આપણને અભ્યાસ કરવા માટે પુસ્તકો મળે, કોમ્પ્યુટરનું જ્ઞાન મળે, રમત ગમતના સાધનો, લાઇબ્રેરી, પીવાના પાણીની સુવિધા, બધી સુવિધા નરેન્દ્રભાઈ મોદી સાહેબે
બધી સુવિધા આપણા દીકરા દીકરીને મળે એની ચિંતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. આપણી કમરના ફૂલવાળી સરકારે કર્યું. અને આજે જે કાર્યક્રમ અહીંયા છે એવો આજે આખા ગુજરાતની દરેક પ્રાથમિક શાળામાં આવો કાર્યક્રમ ચાલે છે. ક્યાંક મુખ્યમંત્રી શ્રી ગયા છે, ક્યાંક આપણા અધિકારીઓ ગયા છે, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, અલગ અલગ શાળામાં જઈ અને પ્રવેશ આપવા પાત્ર દીકરા દીકરીને પ્રવેશ અપાવે. એટલે જે કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે શિક્ષણ માટે, એ આપણા દીકરા દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્યું. કે આપણે મકાન બનાવતા હોય, મકાન બનાવીએ ત્યારે પહેલા આપણે જોઈએ કે એનો પાયો જે આપણે ચણતર કરીએ, પાયો એનો મજબૂત હોય તો મકાનને વર્ષો સુધી વાંધો ના આવે. પાયો ચણતા હોય ત્યારે આપણે ધ્યાન રાખીએ કે બરોબર પાણી પીવડાવીએ તો બાંધકામ મજબૂત થાય, અને પાયો મજબૂત હોય તો ઇમારત વર્ષો સુધી મજબૂત રહે. એવી રીતે આપણા દીકરા દીકરીના શિક્ષણનો આ પાયો છે, એના ભવિષ્યના ઘડતરનો પાયો છે. એ મજબૂત કેવી રીતે થાય એની ચિંતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. કે એનો પાયો મજબૂત હશે તો આખી એના શિક્ષણ એને જ્યાં સુધી એક કોલેજમાં ભણતા હોય, શિક્ષણ મેળવવાનું હોય, ત્યાં ક્યાંય એને તકલીફ ના પડે અને જીવનમાં ક્યાંય એ પાછા ના પડે એવું શિક્ષણ મળે એની ચિંતા આપણા નરેન્દ્રભાઈએ કરી. આજે શિક્ષણની તો ચિંતા કરી, પણ સાથે સાથે દરેક વિભાગો એના વિકાસની પણ મોદી સાહેબે ચિંતા કરી. કે આજે આપણે 25 વર્ષ પહેલાનું આપણું ફૂલપુરી ગામ, 25 વર્ષ પહેલાનું આપણું ભાંડપુરા ગામ હોય, કે 25 વર્ષ પહેલાનું આપણું ગામ અને આજનું આપણું ગામ, 25 વર્ષ પહેલાનું જાંબુઘોડા અને આજનું જાંબુઘોડા, આમ જોઈએ તો આસમાન જમીનનો ફરક લાગે. એટલા બધા વિકાસના કામ, એટલી બધી યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલમાં મૂકી. કેવી એના બે ચાર દાખલા આપો. કે ભૂતકાળમાં આપણને ખબર છે કે ગામમાં કોઈ બીમાર પડે તો એમને લઈને દવાખાને જવાનું હોય તો કેટલી તકલીફ પડતી હતી. આજે તો 108 ચાલુ કરી મોદી સાહેબે. ફોન કરીએ એટલે 108 આવી જાય. ડોક્ટર હોય, દવા હોય, સ્ટાફ હોય, સારવાર આપે, જરૂર પડે તો લઈને દવાખાને દાખલ કરે. આપણી પાસે 1 રૂપિયો લે નહીં. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ના પડે, પણ આપણા હાથમાં નથી. કોઈ બીમાર પડ્યું અને ભૂતકાળમાં આપણને અનુભવ છે કે આપણે લઈને અમદાવાદ જતા હતા, કોઈ વધારે બીમાર પડ્યું હોય, ડૉક્ટર સાહેબ તપાસીને કહે કે તમે લાયા છો એને હૃદયનું ઓપરેશન કરવું પડશે, કિડનીનું ઓપરેશન કરવું પડશે, પહેલા ₹1,00,000 જમા કરાવો પછી હું ઓપરેશન કરું. આપણે લઈને ગયા હોય, એનો જીવ બચાવવો હોય, ગમે ત્યાંથી પૈસા ઉછીના પાછીના લાવીને ડૉક્ટર સાહેબને આપીએ. ડૉક્ટર સાહેબ ઓપરેશન કરે, સારવાર કરે અને રજા આપે ત્યારે બાકીનું બિલ અલગ. વર્ષો સુધી આપણે દેવું કરીને દવા કરાવી છે. પણ મોદી સાહેબ આવ્યા એટલે મોદી સાહેબે મા કાર્ડ શરૂ કર્યું, મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, અત્યારે આયુષ્યમાન ભારતની યોજના. આજે કોઈ બીમાર પડે ને ઓપરેશનની જરૂર પડે, આપણે પેલું કાર્ડ આપીએ તો તરત એનું ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન કરે, સારવાર કરવાની હોય તો સારવાર કરે. આપણી પાસે 1 રૂપિયો ડૉક્ટર સાહેબ લે નહીં. આવી અનેક યોજનાઓ. બરોબર જમવાના ટાઈમે લાઈટ જતો હતો, આજે 24 કલાક લાઈટ મળે છે. આ બધી યોજનાનો લાભ કોને? છેવાડાના ઘર, છેવાડાનું ગામ, એને સરકારની યોજનાનો લાભ મળે એવી અનેક યોજના આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આપણી કમળના ફૂલવાળી સરકારે આજે અમલમાં મૂકી. ત્યારે આપણે બધાને ખબર છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આજે દેશના નહીં આખા વિશ્વના નેતા છે. આજે હમણાં જ આપણે જોયું સિંદૂર ઓપરેશન જે કર્યું, એની અંદર પહેલગામની અંદર જે નિર્દોષ લોકોની હત્યા ત્રાસવાદીઓએ, આતંકવાદીઓએ કરી હતી, અને એ જ દિવસે મોદી સાહેબે કીધું છે કે હું ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપીશું. અને પાકિસ્તાનની અંદર આપણા જવાનો, લશ્કરના જવાનોને મોકલીને
આતંકવાદીઓના જેટલા અડ્ડા હતા એ બધા સાફ કરી દીધા. લગભગ 101 આતંકવાદીઓનો ખાત્મો બોલાયો અને પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. અને પાકિસ્તાનની અંદરથી આતંકવાદીઓ ત્રાસવાદીઓને તૈયાર કરી અને આપણા દેશમાં મોકલવામાં આવતા હતા. મોદી સાહેબે એનો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. આજે આપણે બધા એના સાક્ષી છે. એટલે આપણા સૌની ચિંતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી કમર ના ખોલવાની સરકાર કરે. આજે તો શિક્ષણ વિભાગનો આ કાર્યક્રમ છે. અમે બધા આજે આપણા દીકરા દીકરીને પ્રવેશ મળે, એનું ભવિષ્ય ખૂબ ઉજળું થાય. એટલે જે બાળકોને પ્રવેશ આપ્યો છે, જે બાળકો અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એ બધાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભણી ગણીને ખૂબ આગળ વધો, આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો. પ્રભુ આપની બધી જ મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું. અને મોદી સાહેબ જ્યારે આપણી આટલી બધી ચિંતા કરે ત્યારે આપણે બી પાછું મોદી સાહેબનો સમય આવે આપણે બરોબર મોદી સાહેબને આશીર્વાદ આપવાના. આમ તો આખું જાંબુગોડા મોદી સાહેબને આશીર્વાદ આપે છે. આ વખતે બી ખૂબ સરસ આશીર્વાદ આપ્યા.